નમસ્કાર, જીએસટીવીની સાથે હું છું સોનલ. નજર કરીએ નોનસ્ટોપ નેશનલ ન્યૂઝ પર. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા એક્સાઇઝ પોલિસી કેસમાં પૂછપરછ માટે સીબીઆઈની ઓફિસ પહોંચ્યા તો સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ રસ્તાઓ પર ઉતરી આવ્યા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તો સીબીઆઈ ઓફિસની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું. કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે દિલ્હી પોલીસે દક્ષિણ જિલ્લા અને સીબીઆઈની ઓફિસના પ્રવેશદ્વારની આસપાસ ધારા 144 લાગુ કરી છે. તો દિલ્હી પોલીસે રાજ્યસભામાં સાંસદ સંજયસિંહ, સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય સહિત 50 લોકોની અટકાયત કરી છે અને ઘણા ધારાસભ્યોને મેદાન ગઢી અને ફતેપુર બેરી લઈ જવાયા છે. તો દિલ્હી પોલીસે જણાવ્યું કે લોધી રોડ પર સીજીઓ કોમ્પ્લેક્સ પાસે આપના નેતાઓને રોકી દેવાયા હતા અને બેરિકેડ્સ પાર કરવાની તેમજ મંજૂરી ન હતી. તેથી તેઓ મુખ્ય રસ્તા પર બેસી ગયા, જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ હતી. नहीं, हम हर तरह से सहयोग के लिए तैयार हैं, लेकिन हम एक ही बात कहना चाहते हैं, ना हम डरेंगे ना दबेंगे. आज एक बात साबित हो रही है, कहीं न कहीं इस देश के प्रधानमंत्री नरेंद्र मोदी को अरविंद केजरीवाल आम आदमी पार्टी से डर लग रहा है, जिसकी वजह से ये सारा कुछ हो रहा है. लेकिन हम डरेंगे और न झुकेंगे, अपना जो है लड़ाई लड़ेंगे. लेकिन बीजेपी कह रही है कि सिर्फ पूछताछ के लिए बुलाने पे इतना हंगामा क्यों किया? अडानी को पूछताछ के लिए क्यों नहीं बुला रहे हैं? उनको कब बुलाया जाएगा, ये भी तो बताए बीजेपी एक बार. તો સીબીઆઈ સમક્ષ પેશી પહેલા દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા રાજઘાટ પહોંચ્યા, જ્યાં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી. તેમની સાથે આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ પણ હાજર રહ્યા હતા. તેમણે રાજઘાટથી નીકળીને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે અમે ભગતસિંહના વંશજ છીએ, અમે કોઈનાથી ડરતા નથી. મોદી સરકાર જો કોઈથી ડરે છે તો તે છે અરવિંદ કેજરીવાલ. आज ये झूठे आरोपों में मुझको गिरफ्तार करेंगे. मैं जेल जाने से नहीं डरता. ये झूठे आरोपों में तरह तरह के झूठे आरोप लगा के आज मुझे जेल में डालेंगे. मैं जेल जाने से नहीं डरता. हम लोग भगत सिंह के अनुयायी हैं. सरदार भगत सिंह जी देश के लिए फांसी पे चढ़ गए थे. इनके झूठे आरोपों के चक्कर में एक आध बार जेल जाना तो छोटी सी बात है. કોંગ્રેસ મહાઅધિવેશનમાં રાહુલ ગાંધીએ ફરી અદાણીનો મુદ્દો ઉઠાવ્યો. રાહુલ ગાંધીએ પીએમ મોદીના મૌન સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે અદાણીની કંપનીઓને ફાયદો પહોંચાડવામાં આવ્યો છે. દેશના બધા જ રૂપિયા એક જ કંપની પાસે આવી ગયા હતા. આ શેલ કંપનીઓ જે હજારો કરોડો રૂપિયા ભારત મોકલે છે તે કોના છે? કેમ જેપીસી તપાસ થતી નથી? अदानी जी डिफेंस इंडस्ट्री में काम करते हैं, डिफेंस इंडस्ट्री में काम करते हैं और हिंदुस्तान की सरकार को यह भी नहीं मालूम कि अदानी जी की शेल कंपनी है बाहर. इसमें इन्वेस्टिगेशन क्यों नहीं हो रहा? जेपीसी क्यों नहीं हो रही? डिफेंस का मामला है, देश की रक्षा का मामला है. पता तो लगाना चाहिए ये पैसा किसका है, शेल कंपनीज किसकी हैं, मगर नहीं. सिर्फ एक सवाल पूछा, नरेंद्र मोदी जी आपका अदानी जी से रिश्ता क्या है? मैंने और कुछ नहीं कहा. मैंने सिर्फ सवाल पूछा, भैया बता दो रिश्ता क्या है. और मैंने ऐसे फोटो दिखाई, उसमें नरेंद्र मोदी जी ऐसे बैठे हैं. नरेंद्र मोदी जी अदानी जी के हवाई जहाज में रिलैक्स करते हुए दिख रहे हैं. कहते हैं તો રાહુલ ગાંધીએ કહ્યું કે સંસદમાં મેં પૂછ્યું કે અદાણી અને પીએમ મોદી સાથે શું સંબંધ છે, તો પૂરી સરકાર અને તમામ મંત્રીઓ અદાણીના બચાવમાં આવી ગયા. કહેવાય છે કે અદાણી પર પ્રહાર કરે તે દેશદ્રોહી છે. મતલબ અદાણી સૌથી મોટા દેશભક્ત બની ગયા. સવાલ થાય છે કે ભાજપ આરએસએસ અદાણીનો બચાવ કેમ કરી રહી છે? कहते हैं जो अदानी जी पे आक्रमण करता है वो देशद्रोही है. मतलब अदानी जी देश के सबसे बड़े देशभक्त बन गए और बीजेपी और आरएसएस इस व्यक्ति की रक्षा कर रही है. ભારત જોડો યાત્રાના સમાપન પહેલા રાહુલ ગાંધીએ શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો લહેરાવ્યો હતો.
ત્યારે તેમણે કોંગ્રેસ અધિવેશનમાં કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં આવ્યો તો લાગ્યું કે જાણે આ મારું જ ઘર છે. અમે હજારો લોકો સાથે મળીને તિરંગો ફરકાવ્યો. પીએમને ફર્ક ન સમજાયો. નરેન્દ્ર મોદીએ ભાજપના 15 થી 20 લોકો સાથે લાલ ચોક પર તિરંગો ફરકાવ્યો હતો તો ભારત જોડો યાત્રાએ કાશ્મીરના લાખો યુવાઓના હાથથી તિરંગો ફરકાવ્યો. नरेंद्र मोदी जी ने बीजेपी के 15-20 लोगों के साथ जाकर लाल चौक पे तिरंगा फहराया. भारत जोड़ो यात्रा ने लाखों कश्मीरी युवाओं के हाथ से तिरंगा फहराया. प्रधानमंत्री को फर्क नहीं समझ आया. हमने हिंदुस्तान की भावना, इस झंडे की भावना जम्मू कश्मीर के युवाओं के अंदर डाल दी. आपने अपने झंडे की भावना जम्मू कश्मीर के युवाओं से छीन ली. यह फर्क है हम में और आप में. તો ભાજપે ફરીવાર કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું છે કે આજે ભારતની ચર્ચા દુનિયામાં થઈ રહી છે અને કોંગ્રેસના નેતા દેશને બદનામ કરવાની વાત કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને આજે જમ્મુ કાશ્મીરમાં તિરંગો દેખાય છે. આજે જમ્મુ કાશ્મીરમાં તિરંગો લહેરાવાનું કારણ જમ્મુ કાશ્મીરમાં આવેલું સુશાસન છે, જેનું કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ ચિંતન કરવું જોઈએ. जम्मू कश्मीर में पहले कोई तिरंगा नहीं लहराता था, इस प्रकार के स्टेटमेंट कांग्रेस के नेता देते थे. आर्टिकल 370 को छू के दिखाओ, तिरंगा को हाथ लगाने वाला कोई नहीं होगा. इस प्रकार के स्टेटमेंट कांग्रेस के सहयोगी और उनके नेता देते थे. आज अगर उसी जम्मू कश्मीर में कांग्रेस पार्टी को हजारों हजार तिरंगे दिख रहे हैं तो स्वाभाविक रूप से इसके पीछे क्या कारण है, इसकी चिंतन भी राहुल गांधी को करना होगा. છત્તીસગઢમાં કોંગ્રેસ મહાઅધિવેશનના છેલ્લા દિવસે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંબોધન કર્યું તો દરમિયાન તેમણે કહ્યું કે 52 વર્ષનો થઈ ગયો છું છતાં મારી પાસે રહેવા માટે ઘર નથી. કાર્યકરોના દિલમાં મારી જગ્યા છે, તે જ મારું ઘર છે. તેમણે ભાવુક થઈ નાનપણમાં ઘર છોડવા વીતેલી ઘટના યાદ કરી. मां से पूछा, मम्मी क्या हुआ? और मां कहती है हम घर छोड़ रहे हैं. तब तक मैं सोचता था कि वो घर हमारा था. तो मैंने मां से पूछा, मां हम अपने घर को क्यों छोड़ रहे हैं? और पहली बार मां ने मुझे बताया कि राहुल ये हमारा घर नहीं है, ये सरकार का घर है. છત્તીસગઢના રાયપુરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહાઅધિવેશનમાં પ્રિયંકા વાડ્રાએ સંબોધન કર્યું. પ્રિયંકાએ 2024ની લોકસભાની ચૂંટણી જીતવા વિપક્ષને એક થવા અનુરોધ કર્યો. તેમણે કહ્યું કે એવા લોકો જે દેશની રાજનીતિને જોઈ સમજી રહ્યા છે કે જે ખોટું થઈ રહ્યું છે તેમને એક મંચ આપવો આપણું કામ છે. તેમનો અવાજ બુલંદ કરવો આપણું કામ છે, જે મોટી જવાબદારી છે. तो मैं कुछ महिलाओं के साथ खड़ी थी, यात्रा का इंतजार कर रहे थे हम. उन महिलाओं ने मुझे कहा कि 3 सालों से उनको घर से निकलने की हिम्मत नहीं थी, लेकिन इस यात्रा ने उन्हें हिम्मत दी, वे बाहर आए. तो ये हिम्मत दिलाना ये हम कांग्रेस जनों का काम है, जो समझ रहे हैं कि देश में गलत हो रहा है, जो देश की राजनीति को देखकर समझ रहे हैं कि जो हो रहा है वो ठीक नहीं है, उनको एक प्लेटफॉर्म देना, उनकी आवाज को बुलंद करना हमारा काम है. जो नहीं समझ रहे हैं उन्हें भी समझाना, उनके पास जाना हमारा काम है. તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતાના વિરોધ
વિરોધીઓ પર વરસ્યા છે. તેમણે કહ્યું છે કે મુંબઈને સંઘાઈ બનાવવાનું સપનું જોવાની જરૂર નથી, પરંતુ મહાનગરને આંતરરાષ્ટ્રીય સ્તરનું શહેર બનાવવા પર ધ્યાન આપવાની જરૂર છે. શિંદે એમ પણ કહ્યું કે કેટલાક ઠેકેદારોના પ્રભાવને હટાવવા અને લોકોને ગુણવત્તાવાળા રોડ, રસ્તા અને સેવા આપવા માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવાની જરૂર છે. જો તમે મારા પર એક આરોપ લગાવો છો તો હું જવાબમાં મુંબઈ શહેરમાં 10 સારા કામ કરીશ. ટીકાઓનો જવાબ આપવાના બદલે કામ કરવાનું પસંદ કરીશ. શિવસેનાના ઠાકરે જૂથ અને શિવસેનાના શિંદે જૂથ મુદ્દે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદે પરથી ઉદ્ધવ ઠાકરેનું શક્તિ પરીક્ષણ પહેલા જ રાજીનામું આપી દેવું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. 29 જુલાઈએ સુપ્રીમ કોર્ટે રાજ્યપાલના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો, પણ સાથે સાથે કહ્યું હતું કે આ વિશ્વાસ મત સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીઓના પરિણામ પર નિર્ભર કરશે. જોકે તે પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધું હતું. વકીલોએ કહ્યું કે બધાને અંદાજ હતો કે શક્તિ પરીક્ષણમાં શું થવાનું છે. શિંદે જૂથના 39 ધારાસભ્યોએ બળવો કર્યો હતો, જેથી અપમાનથી બચવાનો એક જ પ્રયાસ હતો કે મેદાન છોડી દેવું. તેના પર સીજેઆઈએ કહ્યું કે જો તમે વિશ્વાસ મતનો સામનો કર્યો હોત તો તે હારી ગયા હોત, અને પણ તેમને ખબર પડી ગઈ હતી કે આ 39 લોકો અંતર પેદા કરી શકે છે. તો સીજેઆઈએ વધુમાં કહ્યું હતું કે 39 લોકોના કારણે તમે વિશ્વાસ મત હાર્યા હોત તો તમને ખબર પડી ગઈ હોત કે આ લોકો અયોગ્ય સાબિત થયા અને તમે જીતી ગયા હતા. તો મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે શિવસેનામાં બળવા બાદ ઉદ્ધવ ઠાકરે મને મુખ્યમંત્રી પદ આપવાની ઓફર આપી હતી. જ્યારે આ નિવેદન પર શિવસેના નેતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ લોકો વચ્ચે સનસનાટી મચાવવાનો પ્રયાસ કરે છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ તેમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે જે થઈ ગયું તે થઈ ગયું, હવે તમે મુખ્યમંત્રી બની જાઓ. મેં સાફ ના પાડી અને કહ્યું કે અમે આગળ વધી ચૂક્યા છીએ, હવે સમય વીતી ગયો છે. જોકે શિવસેના ગુમાવ્યા બાદ મુખ્યમંત્રી ઠાકરે ફરી એકવાર મિશન મહારાષ્ટ્ર પર નીકળ્યા છે. શનિવારે જ રાજ્યવ્યાપી શિવગર્જના અને શિવ સંવાદ અભિયાનની શરૂઆત કરી છે, જે 3 માર્ચ સુધી ચાલશે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ગ્રાઉન્ડ સ્તર પર તૈયારીઓ શરૂ કરી છે. પાર્ટીના આંતરિક અહેવાલમાં તારણ સામે આવ્યું છે કે શિવરાજસિંહ સરકારે વધારે મહેનત કરવી પડશે. રાજ્યમાં વિકાસ યાત્રાઓના સમાપન બાદ કેન્દ્રીય નેતૃત્વ પર રાજ્યની સ્થિતિની સમીક્ષા કરશે અને ભાજપ શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં જ આગામી વિધાનસભા ચૂંટણી લડશે. તેમજ ભાજપના આંતરિક અહેવાલને ચિંતા વધારી છે. ભાજપ માટે મધ્યપ્રદેશમાં સત્તા વિરોધ લહેરને શાંત કરવું સરળ નથી. આગામી સમયમાં રાજ્યમાં મોટા પાયે ફેરફાર આવે તેવા સંકેત મળી રહ્યા છે. પંજાબના અજનાલામાં પોલીસ સ્ટેશન પર ખાલિસ્તાન સમર્થકોના હુમલાનો વિરોધ વધી રહ્યો છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે આ પૂરા મામલે ભગવંત માન સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું છે કે કાયદો વ્યવસ્થા કેન્દ્રનો વિષય નથી, પણ પંજાબ સરકાર કાયદો વ્યવસ્થા સંભાળવા સક્ષમ નથી, તો ભારત સરકારે કાર્યભાર સંભાળવો પડશે. પંજાબમાં અવારનવાર ડ્રોન પકડાઈ રહ્યા છે. પંજાબમાં જે કંઈ થઈ રહ્યું છે તેમાં ભગવંત માનને જાણે કોઈ રસ જ નથી. પોલીસ અધિકારીઓને અજનાલા કાંડ દરમિયાન કોઈ પગલાં નહીં લેવાના આદેશ મળ્યા હશે. પંજાબમાં કાયદો વ્યવસ્થા બગડી રહી છે. वेल ये स्टेट क्या कर रही है? लॉ एंड ऑर्डर तो मिस्टर भगवंत मान का है, ये क्या कर रहा है? इसको लॉ एंड ऑर्डर तो इज नॉट सेंट्रल सब्जेक्ट, स्टेट सब्जेक्ट है. लेकिन इसके बावजूद मैं कह रहा हूँ कि अगर इनसे नहीं संभलता तो हमारा बॉर्डर, पंजाब का बॉर्डर और ईस्ट इंडिया का बॉर्डर, पाकिस्तान के साथ उनका संबंध है, जोड़ है, और अगर ये नहीं संभाल सकते तो फिर गवर्नमेंट ऑफ इंडिया को संभालना पड़ेगा. પંજાબના અમૃતસરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સે પાકિસ્તાનમાંથી એક ડ્રોન ઝડપી પાડ્યું છે. અમૃતસરના શહઝાદા ગામમાંથી મળી આવ્યું છે ડ્રોન, જે ચાઇનીઝ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ડ્રોન અંગે સુરક્ષા એજન્સીઓએ ડ્રોન અંગે તપાસ શરૂ કરી, તેમજ શહઝાદા ગામના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તો સરહદની વાડ અને ઝીરો લાઇન વચ્ચે ડ્રોનમાં પીડી પોલિથીનમાં લપેટી પ્રતિબંધિત સામગ્રીનું 5 કિલોનું પેકેટ પણ મળી આવ્યું હતું, જે ડ્રગ્સ હોવાની બીએસએફે આશંકા વ્યક્ત કરી છે.
તો જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના સર્જાઈ છે. પુલવામામાં આતંકવાદીઓએ બેંકના સુરક્ષા ગાર્ડની ગોળી મારીને હત્યા કરી નાખી છે. આતંકવાદીઓને ઝડપી પાડવા સુરક્ષા દળોએ બેંક વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જોકે સિક્યુરિટી ગાર્ડ સંજય શર્માને ગોળી મારતા તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં જિલ્લા હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર તુલાએ સંજય શર્માને મૃત જાહેર કર્યા હતા. છેલ્લા 2 દિવસમાં બીજી વખત ઘટના બની છે. 1 દિવસ પહેલા આતંકવાદીઓએ અનંતનાગમાં આસિફ નામના વ્યક્તિ પર ગોળીબાર કર્યો હતો. આસિફના પિતા હેડ કોન્સ્ટેબલ હતા, જેઓને પણ આતંકવાદીઓએ નિશાન બનાવ્યા હતા. મહત્વનું છે કે ગત વર્ષે કાશ્મીરમાં આતંકવાદીઓએ હિન્દુ સ્થળાંતરીઓને નિશાન બનાવ્યા હતા. ये दोनों मियाँ बीवी जा रहे थे वहाँ पे शॉपिंग करने के लिए. उनको जम्मू जाना था. वहाँ पे कुछ शादी वादी थी, वो कपड़े लाने के लिए यहाँ पे रेडीमेड दुकान पे चले गए. सामने से उसकी बीवी जा रही थी, पीछे पीछे चल रहा था कि बीवी अचानक रेडीमेड गारमेंट में चली गई दुकान पे. पीछे से एक बंदा आया, उसको गोली मार के हला कर. જમ્મુ કાશ્મીરના પુલવામામાં ટાર્ગેટ કિલિંગની ઘટના પર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના ચીફ મહેબૂબા મુફ્તીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ટાર્ગેટ કિલિંગની ઘટનાથી ભાજપને ફાયદો થઈ રહ્યો છે. ભાજપ લઘુમતીઓના જીવનની રક્ષા કરવામાં નિષ્ફળ રહી છે. તેઓ માત્ર ઘાટીમાં સામાન્ય સ્થિતિ દર્શાવવા માટે લઘુમતીઓનો ઉપયોગ કરે છે. મુફ્તીએ વધુમાં કહ્યું કે ભાજપ આવી ઘટનાઓનો ઉપયોગ દેશમાં મુસ્લિમોની છબી ખરાબ કરવા માટે કરે છે. હું આ ઘટનાની નિંદા કરું છું. આ કાશ્મીરથી લોકોનું વર્તન નથી, તો આ તમામ કામો સરકારની નિષ્ફળતા દર્શાવે છે. શનિવારે કર્ણાટકના બેંગલુરુમાં મૈસૂર ચેન્નાઈ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો, જેમાં ટ્રેનની બારીઓને નુકસાન થયું હતું. કૃષ્ણરાજપુર અને બેંગલુર કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન વચ્ચે પથ્થરમારો થયો હતો, જેની રેલવે પોલીસે તપાસ શરૂ કરી. જોકે ટ્રેનમાં કોઈ મુસાફરને ઈજા પહોંચી નથી. દક્ષિણ પશ્ચિમ રેલવે બેંગલુર ડિવિઝને જણાવ્યું કે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં રેલવેમાં સુરક્ષા દળોએ પથ્થરમારાના કુલ 21 કેસ નોંધ્યા હતા. જોકે 13 કેસ ફેબ્રુઆરી મહિનામાં જ નોંધાયા હતા. 2 અઠવાડિયા અગાઉ સિકંદરાબાદ વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હતો. ચાલુ વર્ષે 2 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળના માલદામાં હાવડા જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હતો. તે બાદ 3 જાન્યુઆરીએ દાર્જિલિંગથી વંદે ભારત પર પથ્થરમારો થયો હોવાની માહિતી સામે આવી હતી. પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં યુપીઆઈ અંગે સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે તમે ભારતની યુપીઆઈની શક્તિ પણ જાણો છો. વિશ્વના ઘણા દેશો તેનાથી આકર્ષાયા છે. થોડા દિવસો પહેલા ભારત અને સિંગાપોર વચ્ચે યુપીઆઈ પે નાવ લિંક લોન્ચ કરવામાં આવી હતી. હવે સિંગાપોર અને ભારતના લોકો પોતપોતાના દેશોમાં એકબીજાની જેમ તેમના મોબાઈલ ફોનથી પૈસા ટ્રાન્સફર કરી શકશે. भारत के यूपीआई की ताकत भी आप जानते ही हैं. दुनिया के कितने ही देश इसकी तरफ आकर्षित हैं. कुछ दिन पहले ही भारत और सिंगापुर के बीच यूपीआई पे नाउ लिंक लॉन्च किया गया. अब सिंगापुर और भारत के लोग अपने मोबाइल फोन से उसी तरह पैसे ट्रांसफर कर रहे हैं जैसे वे अपने अपने देश के अंदर करते हैं. मुझे खुशी है कि लोगों ने इसका लाभ उठाना शुरू कर दिया. પીએમ મોદીએ રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં 98મી વખત સંબોધન કર્યું છે. તેમણે કાર્યક્રમમાં કહ્યું કે વિદેશમાં ભારતીય રમકડાનો ક્રેઝ વધ્યો છે અને વોકલ ફોર લોકલના સંકલ્પ સાથે હોળીની ઉજવણી કરવી જોઈએ. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આપણે દેશની મહેનતની જેટલી વાત કરીએ છીએ તેટલી જ વધુ ઉર્જા મળે છે. આ ઉર્જા પ્રવાહ સાથે આગળ વધીને આજે પણ મન કી બાતના 98મા એપિસોડના સ્ટેજ પર પહોંચી ગયા છીએ. હોળીનો તહેવાર આવવાના થોડા જ દિવસો બાકી છે. આપ સૌને હોળીની શુભકામનાઓ. આપણે આપણા તહેવાર સ્થાનિક માટે વોકલના ઠરાવ સાથે ઉજવવાના છે. जब भारतीय खिलौनों की बात हुई तो देश के लोगों ने इसे भी हाथों हाथ बढ़ावा दे दिया. अब तो भारतीय खिलौनों का इतना क्रेज हो गया है कि विदेशों में भी इनकी डिमांड बहुत बढ़ रही है. મહારાષ્ટ્રમાં કડક સુરક્ષા સાથે 2 વિધાનસભા બેઠક પર મતદાન કરાયું. પુણે જિલ્લાની કસબા અને ચિંચવડ બેઠક પર ભાજપના ધારાસભ્યો મુક્તા તિલક અને લક્ષ્મણ જગતાપના અવસાનના કારણે ખાલી હતી, જેની પેટા ચૂંટણી પૂરતી વ્યવસ્થા સાથે યોજાઈ. પુણે શહેરના કસબા વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના હેમંત રસાને
અને કોંગ્રેસના રવિન્દ્ર ધાંગેકરને વચ્ચે મુકાબલો જામ્યો, જેમણે કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના મહાવિકાસ અઘાડી ગઠબંધનનું સમર્થન છે. મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે હવે હું સક્રિય રાજનીતિમાંથી સંન્યાસ નથી લેવાનો. હું ઉત્તરાખંડને આત્મનિર્ભર બનાવવા કામ કરીશ. તેમણે પક્ષનું સભ્યપદ લેવાનો પણ ઇનકાર કર્યો. મને પદની કોઈ લાલચ નથી, પરંતુ પદે મારો પીછો છોડ્યો નથી. હું મહારાષ્ટ્ર છોડીને આવ્યો છું અને હવે ઉત્તરાખંડમાં આગળ વધીશ. और बहुत से लोग काम कर रहे हैं, बहुत से हमारे संगठन एनजीओ, बहुत से कॉरपोरेट्स के टाटा, बिरला, अंबानी जाने कितने हैं, वो भी काम कर रहे हैं. तो एक मिलजुल करके सबके बीच में समन्वय बना करके और प्रदेश अगले 5-7 वर्षों में आत्मनिर्भर बने और जो रिवर्स प्लान है, लोग वापस आए हैं और जो घर घर वापसी का ऐसा आगे लोग करें, उस दृष्टि से जो वो कर सके करूंगा. ઘઉંનું ખુલ્લા બજારમાં વેચાણ કરવાની કરાયેલી જાહેરાત હેઠળ સરકારે અત્યાર સુધીમાં 3 ઈ ઓક્શન મારફત 18.5 લાખ ટન ઘઉંનું વેચાણ પાર પાડ્યું છે. આ ઘઉંમાંથી 11 લાખ ટન ઘઉંની સફળ બિડર દ્વારા ડિલિવરી થઈ લેવામાં આવી હોવાનું ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું. 15મી માર્ચ 2023 સુધી દર બુધવારે ઘઉંના વેચાણ માટે સરકાર ઈ ઓક્શન હાથ ધરવા યોજના ધરાવે છે. તો બફર સ્ટોકમાંથી માલ છૂટો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. ખુલ્લા બજારમાં ઘઉં છૂટા કરવાની સાથે જ દેશની વિવિધ મંડીઓમાં ખાનગી ટ્રેડરો પાસે ઘઉંના ભાવમાં 7 થી 20% સુધી ઘટાડો જોવા મળે છે. ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ કુલ 50 લાખ ટન ઘઉંનું ખુલ્લા બજારમાં વેચાણ કરાશે. તો પ્રથમ 30 લાખ ટન અને બાદમાં 20 લાખ ટન વેચાણની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ઈ ઓક્શનમાં ફ્લોર મિલ્સ, ખાનગી ટ્રેડર, જથ્થાબંધ ખરીદદારો ભાગ લઈ શકે છે.